તમે ક્યારેય નહીં બનાવ્યું હોય આવી રીતના ભજીયાનું રાબડું, એટલે આ વિડીયો પૂરેપૂરો જોજો, એટલે એન્ડમાં તમને બતાવીશું. તો ભાઈ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. આંખમાં થોડોક પ્રોબ્લેમ ને એવું આવી ગયો હતો, આંખ પછી થોડીક દુખતી હતી અને આ બાજુ નવી ચાદર ને એવું ચડાવવાનું હતું. ચાલો તો હું આજનો આખો દિવસનો હું તમને મારો વિડીયો આજ બતાવી દઉં. આ રીલ્સ ઘણા બધા દિવસથી પછી વિડીયોમાં થોડાક દુકાન એવું આવતું હતું, બસ આજ પછી ફાઇનલી વિડીયો ને એવું ઉતારી દીધું. દેવાભાઈ જો મસ્ત મજાના જાગીને રેડી થઈ ગયો છે બસ, અને સવારનો નાસ્તો મસ્ત મજાનો કરીને હું નીકળી ગયો ઓફિસ જવાના. આ બાજુ જો દેવાભાઈ થોડુંક સવારમાં એની મમ્મીને હેલ્પ ને એવું કરાવતા હતા. હા જરૂર છે, કરાવી જ પડે. બસ ફાઇનલી પછી હું મારી માણકી લઈને નીકળી ગયો. સુરતના કયા એરિયામાંથી તમે જોવો છો રીલ્સ એ કોમેન્ટ કરી દેજો ફાસ્ટ. પહેલા તો સુરતનું જ પૂછવું પડે ને આપણે, તો હાલો પછી કામ પતી ગયું એટલે ઘર બાજુ નીકળી ગયા. ઘરે આવીને જોયું તો મસ્ત મજાના ભાભી જો સરસ મજાના કુંભણિયા અને બીજા અલગ અલગ પ્રકારના ભજીયા ને એવું બનાવતા હતા. ભજીયા ખાને એટલી મજા આવી, ચાય બીજા ને પછી પાછા આપણી ચાય લઈને આપણે નીકળી ગયા દવાખાને જવા. અને દવાખાને ફરતો મને તપાસ કરીને દવા ને એવું લખી દીધું, એટલે આપણે પહોંચી ગયા મેડિકલ. મેડિકલ પછી આંખના ટીપા ને એવું આપ્યું હતું. થઈ ગઈ હતી શરદી ઉધરસ ને હારો આંખ પણ આવી ગઈ. બહુ મજા નહોતી આવતી એટલે પહોંચી ગયો પછી દોસ્તારો પાસે થોડીક ગપચક ને એવું કરીને પછી પહોંચી ગયો ઘરે. ઘરે જોઈને આવીને જોયું તો વાગી ગયા હતા 12. તો બસ આજનો વિડીયો આટલો જ છે. મળીએ છીએ આવતીકાલના મિની વ્લોગ સાથે. બાય.